અચાનક તુલસી સુકાઈ જાય, તુલસી વનમાં ચાલ્યા જાય તો આ અશુભ સંકેત મળે છે. પ્યારા ભક્તજનો, દરેકના ઘરે તુલસી હોવા જોઈએ. મારી કથામાં હું મહત્વ તુલસી માને વધારે આપું છું. આપણે બધાને એવું થતું છે કે મારા તુલસીની વાત વધારે કરે છે, પણ તુલસીમાં ભાવાર્થ એ છે કે જે ઘરમાં તુલસીજી છે, જે ઘરમાં શાલિગ્રામ છે, એ ઘરનું નેગેટિવ ઉર્જા, નકારાત્મક જે ઉર્જા છે એ ઘરમાં પ્રવેશ નહીં કરે. તો ઘણી વખત એવું બને છે કે તુલસી થી આપણા ઘરમાં ધનની પ્રાપ્તિ થાય, ચોક્કસ થાય. તુલસીમાંથી આપણા ઘરમાં શાંતિ મળે, ચોક્કસ મળે. તુલસીમાં થકી તમારા ઘરના સમાગ્રમ આકર્ષિત બધાય બને, ચોક્કસ બને. પણ જે ઘરમાં તુલસીનું રોજ પૂજન થાય એ ઘરમાં ભગવાન નારાયણ વાસ કરે છે. જે ઘરમાં તુલસીજીનું રોજે રોજ દીપ અને ધૂપ અર્પણ કરો છો, સાથે શાલિગ્રામજીને મૂક્યા હોય. આપ બધાએ મારી કથામાં, બીજી એક કથાના અનુરૂપમાં તમને વિડીયો મળ્યો હશે કે તુલસીજી સાથે શાલિગ્રામ હોવા જોઈએ. કેટલા જણે તુલસીજી સાથે શાલિગ્રામ મૂકી દીધા? હે, પ્રભુ શાલિગ્રામજીને લાવો, સરસ મજાના સ્નાન કરાવી બિરાજમાન કરો. કારણ કે ભગવાન કહે છે દેવો ક્યાંય એકલા રહેતા નથી. ભગવાન મહાદેવજીનું મંદિર હોય તો પાર્વતીજી સાથે હોય, ભગવાન રામજીનું મંદિર હોય તો સીતાજી સાથે હોય, ભગવાન કૃષ્ણજીનું મંદિર હોય તો રાધાજી એટલે માં રૂક્ષ્મણી કહો એ સાથે હોય છે. તો ભગવાનના અનેક રૂપો હોય છે, અનેક ભાવ છે. રાધા અને કૃષ્ણ સાથે છે, સીતા અને રામ સાથે છે, ઇન્દ્ર અને ઇન્દ્રાણી સાથે છે. માણસ એક જ એવો છે કે જુદો જુદો દોડે છે, હે ને? દ્વારિકા જાય તો 2 કપડા ભરી એકલો ચાલ્યો જાય, અંબાજી જાય 2 કપડા ભરી એકલા ચાલ્યા ગયા. તો એની યાત્રા સફળ નથી. વાત યાદ રાખજો કે તમે ગમે તેટલી નાની યાત્રા કરો, તમે તમારા ગામની પાસેનું ગામ છે ને ત્યાં દેવાલય જતા હોય ને, તો હું તો એમ કહું છું ઘરના પત્નીને કે લઈને સાથે જવું. કારણ કે ભગવાનની આપણે આરાધના કરવા બેસીએ ને, જ્યારે ભૂદેવ પૃથ્વી પરના દેવો છે બ્રાહ્મણો, અને એ બ્રાહ્મણો જ્યારે મંત્રોપચાર વેદ મંત્ર કરે ત્યારે ઓમ ભૂર્ભુવસ્વ સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતિ નમઃ સ્થાપયામિ. આપ સૌએ સાંભળ્યું હશે. તો બ્રાહ્મણો એમ કહે છે કે રિદ્ધિ સિદ્ધિ સહિત ભગવાન ગણપતિ તમે પધારો. પરિવાર સહિત ભગવાન આવે છે, માનવ એકલો જ જાય છે. એટલે શાલિગ્રામજી તુલસીમાં ન હોય તો તમારા ઘરમાં લક્ષ્મીની આવક રહે, પણ જાવક પણ એટલી રહેવા લાગે. હવે શાલિગ્રામ પધરાવી દેતા એટલે લક્ષ્મી આવી જાય? ના વાલા. એની માટે આપણે પ્રયત્ન, એટલે બીજા છે સ્મૃતિ અને શ્રુતિ, આ બંનેના ભાવ એક જ છે કે પ્રાપ્તિ ક્યારે થાય કે તમે પરિશ્રમ કરતા રહો ત્યારે ફળની પ્રાપ્તિ વાળા થાય છે. તો એ જ પ્રમાણે તુલસીજીનું પૂજન થતું હશે, અને કદાચ તુલસીજીનું સતત પૂજન કરીએ છે, અને આપણા ઘરે તુલસીજી એટલા બધા ઘટાભૃક્ત થયા છે, અને એ તુલસીજી ઓટોમેટિક સુકાવા લાગે. એ શુભ છે કે અશુભ છે? અશુભ સંકેત છે વાલા. તમારા ઘરમાં તુલસીજી સુકાઈ જાય છે, તમારા ઘરમાંથી તુલસીજી વનમાં તરફ ચાલ્યા ગયા છે, તમે એટલી બધી સેવાઓ કરો છતાં પણ આ પ્રશ્ન બન્યો. 2 ભાવ છે. એક ભાવ એવો છે કે તુલસીજીની ઉપર કદાચ એ સમયના સ્ત્રીનો પડછાયો પણ પડી જાય ને, તો પણ તુલસીજી ધીરે 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 વન તરફ ચાલ્યા જાય છે. તમારા ઘરમાં અશુદ્ધ વસ્તુ આવવા લાગે. અશુદ્ધ વસ્તુ શું છે? કે કોઈ ઘરમાં એવો વ્યક્તિ છે કે જે માંસ મદિરાનું ભક્ષણ કરે છે, તો પણ ત્યાં તુલસીજી રહેતા નથી. વાત યાદ કરજો અને રાખજો નો. જીવનમાં માણસ અત્યારે દુઃખી છે, એના કારણો અનેક છે. કદાચ કોઈ એવા વ્યક્તિ વ્યસન વાળો વ્યક્તિ
કામી વ્યક્તિ, આ બધા દૂષણવાળા વ્યક્તિ હોય અને એનો પડછાયો પણ પડી જાય તો પણ તુલસીજી રામ થઈ જાય છે. કારણ કે તુલસી એ લક્ષ્મી છે, કારણ કે તુલસી એ રૂક્ષ્મણી છે અને દરેક દેવીના આધીન્ય તુલસી છે. માં અનસુયાને આપ બધા જાણતા હશો, પ્રતિવ્રતા સ્ત્રી અનસુયા. એટલી બધી પ્રતિવ્રતા સ્ત્રી હતા. ભગવાનનું ભજન યજન તો સમજ્યા, પોતાના પતિના ધર્મમાં રહેતા હતા. ત્યાં તુલસીનું વન જો, કોઈ પણ દિવાલે તુલસીનું વન જોઈએ આપણે. અરે હું એકવાર એક દાંપત્ય જીવન છે, દાંપત્ય જીવન જીવે છે દુધરેજ ગામ, લલિતા વૃદ્ધાશ્રમ. દુધરેજ ગામ જતા સુરેન્દ્રનગર અને દુધરેજની વચ્ચે ડાબા હાથે રસ્તો પડે છે, ત્યાં વૃદ્ધાશ્રમ છે. અમે જતા હતા અમારી કથા દરમિયાન, એટલે મેં વૃદ્ધાશ્રમનું બોર્ડ જોયું એટલે મને એમ થયું કે લાવ હું થોડોક વહેલો છું એટલે બધા વૃદ્ધોને મળી લઉં. તો વૃદ્ધાશ્રમમાં ગયા. હવે વૃદ્ધાશ્રમમાં એ તુલસી જોયા ને, એટલા બધા સુંદર તુલસીજી હતા. એટલે મેં વૃદ્ધાશ્રમમાં હતા એ માણસને પૂછ્યું, દાદા હતા જે વૃદ્ધાશ્રમને ચલાવતા હતા. તો દાદાએ જે તુલસીની વાત કરીને તો કે મહારાજ આંખમાંથી જળજળી આવી ગયા, આંખમાંથી બંને આંખના ખૂણા એના ભીના થઈ ગયા. કે મહારાજ મારી પાસે એટલી સંપત્તિ છે કે ન પૂછો વાત. મારી પત્ની એકનો નિયમ હતો, મારા 2 દીકરા હતા, દીકરાઓ આ રીતે રાખતા હતા અમને, એટલે એમણે દીકરાઓ પણ સારું રાખતા હતા અને અમારે પછી કંઈક સેવા કરવી હતી એટલે અમે અહીંયા વૃદ્ધાશ્રમ બનાવ્યો. અને વૃદ્ધાશ્રમમાં મારા પત્ની તુલસીને બહુ પ્રેમ કરતા હતા અને એને તુલસીનું એટલું બધું જતન કર્યું. એટલે મેં નક્કી કરી દીધું કે આ વૃદ્ધોને રાખવા અને આ જે જગ્યા છે એ આખું વન તુલસી વન જેવું બનાવી દઉં. તો અત્યારે પણ કોક વાર હું એ વૃદ્ધાશ્રમની મુલાકાત કરું છું. કારણ કે તુલસીજી તમારા ઘરની આગળ બીજા બધા છોડવા વાવો, ના નથી, વૃક્ષ વાવો એ તો સારામાં સારું છે. વૃક્ષ વાવવાથી વર્ષા આવે, પર્યાવરણ સારું બને. પણ અત્યારે લોકો છે ને વૃક્ષોને કાપવા માંડ્યા. આપણા ખેતરમાં લીમડા એટલા માટે વાવીએ કે ગમે ત્યારે મોટા લીમડા થાય ને સારી આવક થાય. માણસે એમાં પણ આવક શોધવાની શરૂ કરી દીધી. હે વાલા, જે નિર્જીવ વસ્તુ છે જેના ભાવને આધીન્ય એને પણ આપણે નીલગિરીના ઝાડ, એના જે રસ છે એમાંથી દવાઓ બને એને આપણે એવી રીતના વેચવા લાગીએ. ચંદનના વૃક્ષના પણ આપણે બધા જ ભાવ એવા લેવા લાગ્યા. કળિયુગનો પ્રભાવ ભક્તિ માટે બહુ સુંદર કળિયુગ છે. કળિયુગમાં દ્વાપર, સતયુગ ને ત્રેતા યુગમાં આટલી બધી ભક્તિ, આટલી બધા યજ્ઞ, આટલા બધા કથાઓ બહુ ઓછું થતું હતું. નહોતું થતું એમ નહીં, પણ કેવું થતું હતું? સત્ય ભાવથી થતું હતું. અત્યારે આપણે કોઈ પણ માનતા માનીએ. હમણે થોડાક દિવસ પહેલા મારી એક કથા દરમિયાનથી તમને મળ્યું હશે પિતૃદોષના નિવારણ અર્થે. તો એમાં લોકોએ ઘણા બધા લોકોને પિતૃદોષ હોય, ઘણા બધી નારાયણ બલિ કરાવે, પંચબલિ કરાવે, મહાબલિઓ કરાવે, છતાં પણ મોક્ષ ન મળે. તો આપને એક જ જણાવું, તમે દીવો પાણીયારે કરતા રહો, ઓમ નમો ભગવતે વાસુદેવના જપ કરતા રહો અને નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમારા પિતૃને મોક્ષ કરાવો હોય તો દિવ્ય ભાગવત દ્વારા એને મોક્ષ મળે છે. તો આપણે વાત કરીએ છીએ તુલસીની. તો તુલસીજી સુકાઈ જાય, રામ થઈ જાય, એના મેં કારણો તમને જણાવ્યા. બીજું કારણ એ છે કે બધું જ આપણે પાળીએ છીએ, બધું જ કરીએ છીએ, ઘરમાં કશું અશુભ આવતું નથી, કોઈ અભડાતું નથી, છતાં પણ તુલસીજી રામ થઈ જાય, તુલસીજી વનમાં ચાલ્યા જાય, તુલસીજી છે વનમાં ગતા રહે, તુલસી સુકાવા લાગે, એનું એક સંકેત છે કે ઘરમાં તમારા કોઈ પણ લોકોએ તમારી ઉપર એવા દુર્ભાવથી જોયા છે, એમાં તમારા ઘરમાં કોઈ તંત્ર સાધના થવાના પ્રયોગો બહાર થઈ રહ્યા છે, પણ એ અંદર નાખવા માટે આવે છે અને એ ડાયરેક્ટ તુલસીજીની ઉપર દ્રષ્ટિ થતા તુલસીજી એનો નેગેટિવ તત્વ લઈ લે છે. એટલે ધીરે ધીરે તુલસી સુકાવા લાગે
લાગે છે વાલા, તો આ પણ સંકેત હોઈ શકે છે. તો તમારા ઘરમાં આવા દૂષણ ન હોય અને ઓટોમેટિક તુલસી સુકાઈ જાય, ઓટોમેટિક તુલસીજી વનમાં ચાલ્યા જાય, તો ચોક્કસ આવું જો પ્રશ્ન હોય તો નીચે આવેલા જે નંબર છે એની ઉપર કોન્ટેક્ટ કરી અને માહિતી મેળવી શકો છો. તમારે નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો સમય રાત્રે 8 થી 9 કલાક સુધીનો છે. એ સમયમાં તમે નંબર ઉપર કોન્ટેક્ટ કરી મારી સાથે વાત કરી અને તમને માહિતી પ્રાપ્ત થશે અને ચોક્કસ સાચું નિદાન અને સચોટ ભાવ તમને હું વ્યક્ત અવશ્ય કરીશ.